નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। સાવધાન, આજ રાત્રિથી આવતીકાલ દરમિયાન કચ્છમાં ભારે વરસાદ થશે। કચ્છમાં હળવું દબાણ કચ્છમાં ડિપ્રેશન તરફ ફેરવાશે। વહીવટી તંત્ર સજ્જ। ભારતીય હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલી નવીનતમ આગાહી મુજબ કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના છે। એક સુવિકસિત લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાઈ રહી છે, જેની સીધી અસર ગુજરાત કચ્છના હવામાન પર જોવા મળશે। જો આવું થશે તો છેલ્લા 5 વર્ષમાં બંગાળની ખાડીથી શરૂ થયેલી હવામાન પ્રણાલી કચ્છ ગુજરાત સુધી આવીને ડિપ્રેશનમાં ફેરવાઈ હોય તેવી ત્રીજી ઘટના હશે। હવામાન સિસ્ટમ હાલમાં ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ અને નજીકના પૂર્વ રાજસ્થાન પર એક લો પ્રેશર વિસ્તાર તરીકે સક્રિય છે। આ સિસ્ટમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધવાની અને 7 સપ્ટેમ્બરની સવાર સુધીમાં દક્ષિણ રાજસ્થાન અને નજીકના ઉત્તર ગુજરાત પર ડિપ્રેશનમાં ફેરવાશે। આ ઉપરાંત ચોમાસુ ટ્રફ તેની સામાન્ય સ્થિતિ દક્ષિણમાં છે અને અન્ય સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ પણ સક્રિય છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે ખાસ ચેતવણી જારી કરવામાં આવી છે। આગાહી મુજબ 7મી સપ્ટેમ્બરે પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે, જ્યારે છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે। આ ભારે વરસાદની ચેતવણીને પગલે સ્થાનિક વહીવટી તંત્રને સાવચેતીના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલે રવિવારે કચ્છમાં અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે ભુજમાં એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। માધાપર યક્ષ મંદિર પાસે હાલ એનડીઆરએફની ટીમ તમામ બચાવ કામ માટેની સામગ્રી સાથે સ્થાયી છે। 30 એનડીઆરએફના સભ્યો અને તેમના અધિકારીઓ હાલ ભુજમાં સ્ટેન્ડ બાય છે। જો રવિવારે કચ્છમાં ભારે વરસાદ થાય અને બચાવ કાર્ય માટે એનડીઆરએફ ટીમની જરૂર પડશે તો ટીમ સજ્જ હોવાની વાત ડિઝાસ્ટર નાયબ મામલતદાર દિનેશ સુથારે જણાવ્યું હતું। સપ્ટેમ્બરના અંત ભાગમાં બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા ગુલાબ નામના વાવાઝોડાએ ઓડિશાને ધમરોળ્યા બાદ દક્ષિણથી પશ્ચિમ તરફ ઓસરતી અસર સાથે આગળ વધતા ગુજરાતમાં ભારે વરસાદ વરસાવ્યો હતો। ત્યારબાદ જ આ વાવાઝોડું ફરી ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું હતું અને કચ્છના અખાતમાં ફરી શાહીન નામના વાવાઝોડાનું રૂપ લીધું હતું। એટલાથી ન અટકતા આ શાહીન વાવાઝોડાએ અરબ સાગર પાર કરી ઓમાનમાં તબાહી મચાવી હતી। ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી। ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ, દર મહિનાના પહેલા શનિવારે। ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના બીજા મંગળવારે મળશે। ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ, દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે। ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત, સર્જરી વગર સારવાર, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર, દર મહિનાના ત્રીજા શનિવારે મળશે। ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના ચોથા શનિવારે મળશે। આ બધા જ ડૉક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે। વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 9978625908। જીવન અને જ્યોતિષ, દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત। જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ। જોતા રહો। દર્શક મિત્રો, આજે તારીખ 6 સપ્ટેમ્બર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।